નડિયાદ સરદાર શિશુ પાસે પાન મસાલાના ગોડાઉનમાં લાગી આગ। નડિયાદના સ્ટેશન રોડ ઉપર આવેલ બાબરભાઈની ધર્મશાળામાં ગુરુવાર સવારે અચાનક આગ લાગી। આગની જ્વાળા એટલી ભયાનક હતી કે આગના ગોટે ગોટા હવામાં ઉડતા જોવા મળ્યા। ધર્મશાળામાં બાજુની દુકાનનો પાન મસાલાનો સામાન હતો, જે આગમાં બળી ખાક થયો। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ધર્મશાળામાં અંદર જવાનો રસ્તો માત્ર એક હોવાથી ફાયર કર્મચારીઓએ દરવાજો તોડી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં આવી। MGVCLની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। મને પરિચય દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ। દીક્ષિતભાઈ, આ આગનો બનાવ ક્યાં બન્યો, કેવી રીતે બન્યો અને શું જાણવા મળી રહ્યું છે? સ્ટેશન રોડ ઉપર બાબર ધર્મશાળા આવેલી છે, એની બાજુમાં લવલી પાન હાઉસ આવેલો છે। જે હોલસેલના વેપારી છે, એમનો ઘણો બધો માલ સામાન પાન મસાલાનો અહીંયા બાબર ધર્મશાળામાં ભરેલો હતો। એની અંદર અચાનક કોઈ કારણસર આગ લાગેલ એવો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલ, જેથી તુરંત અમે 2 વોટર બાઉઝર લઈ અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલ છે। કેટલો ટાઈમ લાગ્યો છે? લગભગ અડધો કલાક જેવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો તો આગળથી અને પાછળથી 2 બાજુથી 2 ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। અને આ આગમાં કોઈ જાનહાનિ? ના, એવું જાણવા મળેલ નથી। આ જે અત્યારે જે બિલ્ડિંગ છે, કોના નામનું છે ને કોને? એ NRI આપણે બાબર ધર્મશાળા એક NRI વ્યક્તિની છે, જેમણે હાલમાં જ હમણાં સંતરામ મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળેલ છે।